ભાગ્યશાળી એ છે કે જેમના માથા પર પિતાનો હાથ હોય છે. પિતા સાથે હોય તો જીદ પણ પૂરી થાય છે. સપના તો આપણા હોય, પણ એને દિશા આપનાર આપણા પિતા હોય છે. પિતા એક દીવા જેવા છે જે બાળકના જીવનને પ્રકાશિત કરવા માટે પોતે જ બળી જાય છે. ક્યારેક ગુસ્સો, ક્યારેક પ્રેમ, આ જ પિતાના પ્રેમની ઓળખ છે. બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખૂબ નાની ઉંમરમાં સંભાળવી પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે ઘરની દીકરી છે. સાસરે ગયેલી કે ઘરથી દૂર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે. પિતા એટલે ઘરના મોભી, જેના વગર ઘર ચલાવવું અશક્ય જ છે એમ કહી શકાય. કાંઈ દુઃખ હોય તો આપણે પિતા સામે રડી શકીએ છીએ, પરંતુ એક પિતા તો રડી પણ નથી શકતા. તે તેના સંતાનો માટે ગમે તે કરી શકે છે. કોઈ પણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મૂકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય. તે દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. પિતા હંમેશા તેના સંતાનો માટે જ જીવે છે. પિતાએ જોયેલા સપના, તેના અરમાન, તેની ખૂબીઓ પણ પોતાને આ રીતે જાણે ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા પોતાના સંતાનો પાસે પિતા રાખે કે નહીં. આપણી પાસે તો થોડા ઉત્સવો છે જેને ઉજવતી વખતે માતા પિતાને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચૂકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ છીએ. આપણા જ સંસ્કાર, ધર્મ, નાત જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ અર્પણ કરીએ. બાળકોને જેટલો પ્રેમ માતા કરે છે તેટલો જ પ્રેમ પિતા પણ કરે છે, પરંતુ ફરક ફક્ત એટલો જ છે કે માતાને તેનો પ્રેમ વ્યક્ત કરતા આવડે છે અને પિતા તેની જવાબદારીઓને કારણ, તેના બાળકોને સમય ન આપી શકવાને કારણે તેના બાળકો સમજે છે કે તેના પિતા તેને એટલો પ્રેમ નથી કરતા. દીકરીએ સાચું જ કીધું છે કે મને રમકડાં નથી ગમતા, મને તો સાંજ ગમે છે, કેમ કે રમકડાં તો મારા પપ્પા લાવે છે, પરંતુ સાંજ તો મારા પપ્પાને લાવે છે. પિતા એટલે જીવનના બળબળતા બપોરમાં આશ્રય આપતું વટવૃક્ષ, જે દિવસભર તાપમાં તપતું રહી હેઠે બેઠેલાઓને શીતળ છાયા આપે છે. પિતા એટલે જીવનના આરંભથી લઈ અંત સુધીનું આશ્રય સ્થાન છે. મને છાયામાં રાખી પોતે તડકામાં ઊભા હતા. મેં જોયા છે એવા એક જ ફરિશ્તા મારા નાનપણથી આજ સુધીનો ભાર ઉપાડનારા પિતા હતા. પિતા આપણા માટે આદર્શ હોય છે. તેમાંથી આપણે આપણા વ્યક્તિત્વ અને મનનો વિકાસ કરીએ છીએ. આપણે તેમના દ્વારા શીખવેલા માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધીએ છીએ. પિતા હાર ન માનવા અને હંમેશા આગળ વધવાની શિખામણ આપતા જુસ્સો વધારે છે. પિતાથી વધુ સારો માર્ગદર્શક કોઈ ન હોઈ શકે. દરેક બાળક તેમના પિતાથી જ બધા ગુણ શીખે છે, જે તેને જીવનભર સંજોગો અનુસાર અનુકૂળ થવું ઉપયોગી છે. તેમની પાસે હંમેશા આપણને આપવા માટે જ્ઞાનના અમૂલ્ય ભંડાર હોય છે, જે ક્યારેય ખત્મ થતા નથી. એક બાળક જે સપના જુએ છે તે સપનાને સાકાર આપણા પિતા જ કરે છે. બાળકના સપનાને પૂરા કરવા માટે એક પિતા તેમની થાક, ભૂખ બધું ભૂલી જાય છે. એવા હોય છે પિતા બધાની સામે માતાની જેમ રડી નથી શકતા, પણ એકલામાં મોઢું છુપાવીને ડૂચકા ભરીને રડે તે પિતા હોય છે. માતા તો રડીને તેમના દુઃખને હળવો કરી લે છે, પણ પિતા તેમના બાળકોને હિંમત આપવા માટે હંમેશા તેમની સામે જોઈને તેમને રાહત આપે છે. ભાગ્યશાળી એ છે કે જેમના માથા પર પિતાનો હાથ હોય છે. પિતા સાથે હોય તો જીદ પણ પૂરી થાય છે. સપના તો આપણા હોય, પણ એને દિશા આપનાર આપણા પિતા હોય છે. પિતા એક દીવા જેવા છે જે બાળકના જીવનને પ્રકાશિત કરવા માટે પોતે જ બળી જાય છે. ક્યારેક ગુસ્સો, ક્યારેક પ્રેમ, આ જ પિતાના પ્રેમની ઓળખ છે.